હેલો ગાઈસ, જય માતાજી. વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા છે પાછો નવો બ્લોગ લઈને. અને આ જો આવી ગયા હવે એને ખબર પડવા માંડી કે મને બ્લોગમાં લે. કા શું કરસ? અરે 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 હાય ટીકા. શું કહેસ? હાય. કેટલી વાર હાય કહેવાનું પણ? કેટલી વાર હાય? બાજુ હાય. હેલો બોલ. હેલો. આદુ તું જઈમી? શું જઈમી? ભાભાત. ભાભાત. દાળ ભાત. ખેડૂડિયા. શું જઈમી તું? ભાભાત ને દાળ ભાત. શું જઈમી? ભાત. ભાત. અરે બીજું મને તો આમ દેખાવા દે પણ. હે આઉટ છે. હું જાઉં હવે. બાય બાય. ના. હા શું ના? તમે તો મમ કરી લીધું, જમી લીધું. મારે નહીં કરવાનું હોય જમવાનું. તમે તો જમી લીધું, મારે નહીં જમવાનું. હું જાઉં નીચે. આદુ હું જાઉં નીચે. બાય બાય. બાય બાય. તો આગારીઓ હાલો, ભાગો, જવા દો. બાય બાય. આ શું હે? આ શું હે? આ કેટલા બિસ્કીટ હે? જો તો આ કેટલા બિસ્કીટ હે? પિઝા. પિઝા બનાવીને ખાસ? આટલા બધા બિસ્કીટ એકી હારે? હે કેમ? પિઝા. પિઝા છે એમને? ખાતો કઈ રીતના ખાવાનું? કઈ રીતના ખાવાનું? ઓકે. કેમ ખાવાનું? વાહ, ખાતા શીખવાડે હો. વાહ ભાઈ વાહ. ઓહો હો. હતા કઈ દે હતા. ભાગ 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 ભાગ. આ તું વારસે. એમ કશું તો. જમવાનું આપો. હાય. આ કેમ શું કરે? કા બા ઉભા થઈ ગયા? બોખલું. હા, આયા હુવાનો પ્લાન લાગે આનો. કા તો આ સોફા છે ને હાટું રાખ્યા? તો આને ટીપાઈ કહેવાય. આની માથે ન હુવાય. ઘર બનાવો, ઘર ઘર રમો. તું જઈમી? લ્યો, ઉપરથી પીઝા ખાઈને આવી ગયા નીચે. મેચિંગ 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 મેચિંગ. એની યારે નથી. કેની યારે મેચિંગ છે તારું? મેચિંગ મેચિંગ મેચિંગ. જમી લઉં હવે? જમી લઉં? ના હું ના? ગરબા રમત આવડે તને? ઓહો હો. એ બેલેન્સ તો રહેતું નથી. હા, ઇન્જેક્શન માર્યું ને. છૂમ કર્યું. કને કર્યું? હે હોજો ચડી ગયો. છૂમ. વાહ ભાઈ વાહ. રમે એમ ને? ઓહો ઓહો ઓહો. હા હા. વાહ ભાઈ વાહ. વાહ તું વાહ. તને તો આવડી ગયું હો. તાલી પાડો બધાય, તાલી પાડો. જમવા દે ને યાર. પ્લીઝ. જમી લો.
તો ગાઈસ જામ સાહેબ આવી ગયા છે બહાર થી અને આમ સાહેબ બહાર થી આવી ગયા ટાઈમે જ આવી ગયો હો કેટલા વાગ્યાની વાત થઈ હતી 9 ભાઈ? વાગ્યાની વાત થઈ હતી. અમે બે ભાઈ 9 વાગ્યાના જાગી. ના ઉભા રહ્યો હો ભાઈ 9 વાગ્યાના જાગી અરે આ ઉભા રહ્યો પણ દેખાડા ઘરમાં 9:19 ફોન કરેલો હે 9:18 ફોન કરેલો બે ને વારા ફરતી કોઈ ફોન જ નતો ઉપાડ્યો. હા તો અમે તને કીધું તું સીધો ઘરે આવજો, ફોન ન કરતો. હા તમારી નીંદર ખબર હે અમને, તમે સૌથી છેલ્લા ઉઠવાના હો તમે બાપુ. અનભા આ તો જો કેવો મને વગાવે છે યાર. અરે હા આવો તો ઊંઘો જો ભાઈ. ઊંચી આંગળી લઈને સૌથી પપ્પા તો ખરાબ નીંદર હોય તો હરુભાની એ સૌથી છેલ્લે જાગવા વાળા એ. ભાઈ આમ તો જો મને કેવો બદનામ કેટલા કરે. વાગે ઉઠો? ખબર ઈ નહીં તમને? પેલા તો મને કે આ કેવો બદનામ કરે છે અને કેવો બદનામ નથી કરતો, reality છે. હું ડાયો હું કે નહીં ભાઈ? બહુ ડાયો મારો ભાઈ. તો તું મને ખાલી એમ કે ને હરુ તો કેવો ઓફ, કેવો યાર. ડાયરેક્ટ આ મૂતો જ જો આ બોલતો હારું હાલ હાલ એવું જ કરું છું. અને તું મને કેવું કે હે? તો ગાઈસ જાગી ગયા ઈ અમારામાં બધા હોકી બાજ જ છે, તમે જોયું ને. તો અત્યારે જાય છે હવે જીમમાં અને જીમમાં વર્કઆઉટ કરવાનું છે. અને સિરિયસલી હું કાલે હું તો 6 વાગે હાર્દિક અને 10 વાગે જાગી ગયો ભાઈ. ભાઈ તે મને રાતે કેટલા વાગે ફોન મેસેજ કર્યો? 8 વાગે જાગ્યો. 3:30-4 વાગે. મને 3:30-4 વાગે મેસેજ કર્યો. મને કે ક્યાં હોય કે ગાડી નથી ને તુંય નથી. મેં કીધું ભાઈ નાસ્તો લેવા ગયો. પૂછું હું રાતે નાસ્તો કરવા ગયો તો કે નહીં? મેસેજ કર્યો, મેં કીધું આ કેમ. હું નાસ્તો એમાં કેવું થયું? પૂછે ને મેં ફોટો એમાં કેવું થયું ખબર છે? હું રીલ્સ એડિટ કરતો હતો હાર્દિક. પ્રોટીન બનાવવા નીચે તો પેલા પ્રોટીન બનાવવા નીચે આવ્યો ને ત્યારે કોઈ હતું નહીં, એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, હજી નહીં આવ્યો હોય અરુપા. પછી થયું એવું, રીલ્સ એડિટ કરતો હતો ને તો બર્ડ્સ માંથી ડિસ્કનેક્ટ થઈ ગયું અને આમાં શું કહેવાય ઓલું કાર પ્લેમાં કાર પ્લે માં ચાલુ થઈ ગયું. એટલે મેં કીધું આ ગાડી ચાલુ કેમ થઈ? એટલે પછી હરુભાને પૂછ્યું, હરુભા કે નાસ્તો કરવા આવ્યો હોય કે સિંગ લેવા આવ્યો. ડાયટ ઉપર હે ને એકચ્યુઅલી મારો ભાઈ, ભૂખ લઈ ગઈ હતી કેવી યાર રાતે. રાતના કાંઈ ખાતા નથી. સો ગાઈસ અરુભાને જીમ ઉપરથી પિકઅપ કરીને અમે નીકળી ગયા છીએ ફરી પાછી અમારી એક્ટિવા રામપ્યારીમાં. ભાઈ તમને ખબર હે આપણે તેદી ઓલું લાઇટ નું કામ હતું, 4 વ્હીલ નો લઈ ગયા તો વનપા હું કે ખબર હે કે અરુભા ખાલી એક જ દી હોય ને ગાડીમાં ગયા. જોયું તમે ઈ? હા, ઈ લોકોને એકચ્યુઅલી એસી વગર નો ચાલે. તો ગાઈસ પાછા આવી ગયા અમે અમારા રામપ્યારીમાં. તો હવે મળીએ ડાયરેક્ટ. આપણે હાર્દિક ને આપણે આ ટીમ લેહી ભાઈ, એની વારી નહીં આવે. તો ગાઈસ બ્લોગ માં બન્યા રહેજો. હવે જાય છીએ અમે ડાયરેક્ટ ઘરે. તો ગાઈઝ બાવડા મારી લીધા છે અને હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. અરુભા તો જતા રહ્યા છે અને હવે હું ને એચએમ ભાઈ જાય છે. જો દેવો કે ને બાવડા. અને આ જુઓ તમે શું છે. જય સિયારામ, જય બાલાજી. તો જય બાલાજી. તો હાર્દિકભાઈ ને અમારા બેયનું વર્કઆઉટ થઈ ગયું છે અને હાર્દિકભાઈ નો વેટ થઈ ગયો છે 71 કિલો. કેટલો હતો બાપુ? 86 ચાલુ કર્યું હતું. વાહ, તમારી કન્સિસ્ટન્સી ને માન છે બ્રો. આનો ફોટો પાડવા દ્યો. ફોટો પાડો. વજન થયો હે. અત્યાર સુધીનો અત્યાર સુધીનો લોએસ્ટ થયો હે. 73 હતો એમાંથી 72 એ પહોંચ્યો પાછો. 86 કિલો માંથી ભાઈ પહોંચી ગયા છે 71 માં. તો આ 72. નવી 72. શું લ્યો છો ડાયટમાં? અમને કઈક દયો ને. ડાયટમાં મુસલી ખાવાની, ઓટ્સ ખાવાના, દૂધ નહીં ખાવાનું વધારે, હા. સુગર નહીં ખાવાનું. તે જો આના જેવું થઈ ગયું. જો આ રહ્યું ને, પેલા બોડી સારું હતું, પછી જે ઓલો જે આમ ખાડો ખોદે ને એના જેવું સારું થઈ ગયું બોડી. તો ગાઈસ વર્કઆઉટ પૂરું થઈ ગયું છે અને હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો મળીએ નાના ઢીંગલા ઢીંગલીઓ સાથે. બાય બાય આદુ. આવજો સાંજે ક્લાસે આવીશ ને રાતે. શું રમીશ તું? પેલા તને રમતા આવડે? શું રમીશ બતાવ. કેમ રમવાનું હોય? બાય નીકળું. કૌશલભાઈ ની હાલો. કૌશલભાઈ કાઢો બાઇક કાઢો હાલો. તો ગાઈઝ મહિલા હજી વનભાની જીમમાં છે. હમણાં જીમમાંથી નીકળશે ભાઈ, નાહી ધોઈને સીધા ક્લાસે આવશે. હાલો કૌશલભાઈ ગાડી કાઢો હાલો. તો ગાઈઝ બન્યા રહેજો. તો ગાઈઝ પહોંચી ગયા છીએ ઘરે અને હવે શું કરવાનું છે? આજે સ્ટેપ દેવાનો છે ગરબા ક્લાસમાં. તો મળીએ આપણે. રેડી થઈને મળવું છે કે હજી દેખાડું તમને શું કરવું?
પબ્લિકના એવા બધા મેસેજ હોય કે દેખાડો શું કરો અને ઘરનો બ્લોગ દેખાડો એટલે દેખાડું. જો આપણે પહોંચી ગયા છીએ ઘરમાં. આદુ હાય શું કરસ? હાલો આપણે જવું હે ને ક્લાસે? જવું હે? હા કે ના? હે લે આ કામ રિહાણો આવું હે તારે? હા કે ના બોલો? હા આવું હે. ઓલા બે ટાબડિયા ક્યાં ગયા? ગાડીની ચાવી ગયા. હા રે હવે તું ફટાફટ આવ, આજે નવો સ્ટેપ દેવાનો છે. અને જોટામાં આવીશ કા? હા કપલ સ્ટેપ. કપલ્સ. તો ગાઈ પ્રોટીન બારની ના પાડીને તો હમણાં રિહાઈ ગયો તો. જો મોઢું જો કર્યું. ખાવી હે તો આ કરો. આ નાનું એ દાંત કાઢ્યા. ખાવી હવે કે હું ખાઈ જાઉં? ખાવી આખી ખાઈ જઈશ તું? આખી લે હાલે તો હું ન ખાઉં? કા આદુ નહીં? આદુ તારા હાટું ચોકલેટ બીજી લઈ આવીશ બસ. હા હું ખાઈ લઉં? ના જો તો ના. તો ગાઈસ પહોંચી ગયા છે ક્લાસે અને આજે હું છું ફૂલ મોડમાં અને આજે થઈ ગયું છે લેટ એટલે હરુબા મને દેવાના છે પનિશમેન્ટ. એટલે ઈ કે એની પહેલા હું જ તમને કહી દઉં કે આજે મારે સ્ટેપ દેવાનો છે એટલે હું એવું વિચારીને આવ્યો હતો. ક્યારેક તો થોતવાય. સ્પોર્ટ્સ મોડમાં નથી પણ હું આમ આમ લાગુ હારો ને એટલે મને એમ કે આજે સ્ટેપ દઈ દઉં. હા તો હરુભા કેમ છો? મજામાં? એકદમ મજામાં ભાઈ. તમે કયો ને એની પહેલા જ મેં કહી દીધું આજે હું લેટ આવ્યો એટલે હું સ્ટેપ આપી દઉં એટલે કઈ બોલતા નહીં. થેન્ક યુ. હું મારું કામ કરતો તો થોડા વર્કશોપ એકચ્યુઅલીમાં તો વર્કશોપના કોલની મારે અટેન્ડ કરવા પડે. હા કરવાનું જોઈએ ને બાપુ. તમારે આનું ગુરુ હે આપણા, ઓનર હે આપણા. હા કેની અડી એટલે હું પાછળનું હાડકું જ હોય ઈ બંધ થઈ હા જાય ઈ પાછળનું હાડકું હોય ને તો માણા હે ને આમ થઈ જાય. સો ગાઈઝ બન્યા રહ્યો આમાં નવો સ્ટેપ આપણે આપવાનો છે. કેવો લાગે એ જરા કહી દેજો. કાહુઆ પછી સમાધાન થયું. કિન્ડર જોઈમાં એક માં નહીં 3 માં સમાધાન થાય ને. કા પછી વાત બીજા બે ડકો થઈ જાય ને એકને કિન્ડર જ આવે તો. ખારો નો થતો હોય તો પેલા સમાધાન થઈ ગયું હે આજુ? સમાધાન થઈ ગયું? હા પણ નથી થયું ને? નથી થયું ને? હમણાં પાછું મોઢું ભાઈ દીધું. જો કિન્ડર જોઈ ખાવું હોય ને તો કોપી કર. હાય કરી દો બ્લોગમાં હાય. કિન્ડર જોઈ લઈ દઈશ. બે લેવા બે કિન્ડર જોઈ લેવા. હા જોઈ જો આયા કિન્ડર જોઈનું નામ પડ્યું તો આયા છે મોઢામાંથી ઝલક આવી હશે. હે વેદુ આયા આજે મેં હે ને ડાન્સ કરતા જ દઈ બાપ દીકરી. કા ના મેં तुम्हें सताऊं ना तुम मुझे सताओ फिर तो जीवन बन जाएगा प्यार का तराना प्यार किया तो निभाना प्यार किया तो निभाना. સો ગાઈસ અત્યારે વનબા આપી રહ્યા છે કપલ વાળો ટીટોડો. Clap 1, clap 2, 1, 2, 3, પાછું clap 1, clap 2, 1, 2, 3, આગળ 1, 2, 3, પાછળ 1, 2 and 3. હવે start clap 1, clap 2, 1, 2, 3, clap 1, clap 2, 1, 2, 3, સામે 1, 2, 3, 1, 2, 3, right leg 1, left leg 2, right leg 3, left leg 4, સામસામા 5 and left leg 6. Done. તો વગાડો તાલી હવે.
two, one, two, three, four, one, two, one, two, three, આગળ, one, two, three, પાછળ, one, two, three, ગાડોડિયા right leg, one, left leg, two, right leg, three, left leg, four, turn on the five, six, again one, left leg, two, right leg, three, left leg, four, tarik, one, two, and three, and you. એની બાજુ પહોંચવાનું તો કપલ ઉકેલે ના થાય છૂટા છેડા થઈ જાય રેડી હા 1 2 તમે 1 2 3 તમે 1 2 3 1 2 3 Ganyo tu Delma, ganyo tu Mahe. શાંતિ છે અમે લોકો બહાર નીકળ્યા હતા એટલે મારે તો અમને ના કીધું, હાલ કીધું થઈ ગયું જોવા દે તો છે. અરે ના ના આપણે છૂટા જ છે મારે ડેઈલી કોક આઉટ ઓફ સિટી થી આવતા જ હોય. હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા